Hello friends, welcome back once again. I'm yours Darshan and Tanvi and welcome to Darshan's Little Kitchen. Friends, આજે અમે બંને વિડીયોમાં આવ્યા છીએ કારણ કે અગેન અમારે એક અમારા ખાસ વ્યુઅર્સને થેન્ક યુ કહેવું છે અને યુટ્યુબને થેન્ક યુ કહેવું છે. એનું રીઝન છે કે વન્સ અગેન વી ગોટ પેડ. અમારા થર્ડ ટાઈમ જો અમને યુટ્યુબમાંથી પૈસા આવ્યા છે. તો અગેન વન્સ અગેન કહું છું કે તમે જો કન્સિસ્ટન્ટ રહ્યો છો, તમે મૂકો છો તો યુટ્યુબ ડેફિનેટલી પે કરે છે. અમને મિનિમમ પે આવ્યું છે પણ ડેફિનેટલી પે આવ્યું છે. અને યસ, મારે એક એ પણ વાત કરવી છે કે ઘણા લોકોના મને કોલ્સ, મેસેજીસ, ડીએમ આવતા હોય છે કે તમારું મોનેટાઇઝેશન કેવી રીતે થાય છે. તમારા તો લાઈક અમારા સબસ્ક્રાઈબર 2.4K જ છે અને અમે વીકમાં ઘણી વખત તો મહિનામાં એકવાર માંડ વિડીયો મૂકવાનો ટાઈમ મળતો હોય છે. તો કેવી રીતે તમને મોનેટાઇઝેશન થયું, એવા ક્વેશ્ચન્સ ઘણાને અરાઇઝ થતા હોય છે. પણ સૌથી પહેલી વાત છે એના માટે જે દર્શને કરી કે તમારે કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. તમારે મૂકતા રહેવું પડે. પહેલી જ વારમાં તમને નથી આવતા. અમે 5 વર્ષથી ચેનલ ચલાવીએ છીએ. વી આર હેવિંગ 307 વિડીયોઝ, નો ઓનિયન, નો ગાર્લિક રેસિપીઝના. તો તમારે મહેનત કરવી પડશે, કન્સિસ્ટન્સ મૂકવું પડશે. અને બીજી એક વાત છે કે તમે લાઇક્સ અને કમેન્ટ્સ છે, શેર કરો છો, એ બધું જ અલ્ગોરિધમ છે, યુટ્યુબ જોવે છે. તો અમે આજની તારીખે પણ 307 વિડીયો હોવા છતાં પણ જ્યારે અમે નવો વિડીયો મૂકીએ છીએ ત્યારે અમે અમારા ઘરમાં જેટલા લોકો છે એ બધા જ લાઇક્સ કરે છે, કમેન્ટ કરે છે. જેટલા લોકો છે અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં કે આપ લાઇક કરજો, શેર કરજો. નવા અમે સબસ્ક્રાઈબ કરીએ છીએ. તો તમારે એની પાછળ થોડું આપવું પડશે ટાઈમ. અને વિડીયોઝ મૂકવા, નવું મૂકવું તો જ નવા લોકો તમારામાં અટ્રેક્ટ થશે. ઇટ ટેક્સ ટાઈમ. પણ યુટ્યુબ નથી આપતું એવું નથી. કોઈ પણ વસ્તુમાં તમારે આગળ સુધી પહોંચવું હોય તો તમારે ધીરજ તો રાખવી જ પડશે. એટલે ઘણા લોકો અમારી સાથે, ઘણાએ 2-4 જણાએ અમારું જોઈને યુટ્યુબ શરૂ કરેલું પણ પછી બંધ કરી દીધું કારણ કે આના ક્રાઇટેરિયાઝ બહુ ટફ છે. તમે સેજ પણ જો કાંઈ એવા મ્યુઝિક મૂકી દીધા, બધું કર્યું તો તમને તરત કોપીરાઇટ આવી જાય છે. યસ દર્શન, આપણે આજ સુધીમાં 307 વિડીયોમાં એકેય વખત કોપીરાઇટ આવ્યો નથી. કોઈ વાર બી કોપીરાઇટ એક પણ નથી આવ્યો કારણ કે જે મ્યુઝિક છે એ બી અમે યુટ્યુબ લાઇબ્રેરીમાંથી જ યુઝ કરીએ છીએ અને કન્ટેન્ટ તો ઓબ્વિયસલી 100% જેન્યુઇન છે. ઘરે જ અમે ઉતારીએ છીએ. કોઈ એમાં કોપીરાઇટ કોઈ વસ્તુ કોપી થતી જ નથી. ઇવન ફોટોગ્રાફ જે હોય છે એ બી મેં પાડેલા છે, આપણે ઘરે પાડેલા જ હોય છે. એટલે એવરીથિંગ ઇઝ યુનિક અને જેન્યુઇન. કોઈ વસ્તુ કોપી હોતી નથી. જેથી કરીને જો હજી અમારા ખાલી 18,000 જ સબસ્ક્રાઈબર છે. જે યુટ્યુબ કમ્યુનિટીમાં તમે જુઓ તો બધા લાખો સબસ્ક્રાઈબર તો સામાન્ય હોય છે. વિડીયોઝમાં વ્યૂઝ જુઓ તો એ બી લાખોમાં હોય છે. છતાંય પણ ઘણીવાર એ લોકોને એવું થાય છે કે પેમેન્ટ નથી આવતું. જ્યારે હમણાં ફક્ત 2,500 પ્લસ સમથિંગ અમારા હજી સબસ્ક્રાઈબર છે. અમારે લગભગ 5 વર્ષ જેવું થવા આવશે અને 300 પ્લસ વિડીયોઝ છે જેમાં મોસ્ટલી રેસિપીઝ છે ને થોડા હું બ્લોગ બી હવે કરું છું. તોય અમને યુટ્યુબે જો અમારો ક્રાઇટેરિયા પૂરો થયો તો એમને પેમેન્ટ કર્યું છે અને જેન્યુઅનલી કરે છે. તો લાઈક તન્વી સેડ કે તમારે કન્સિસ્ટન્ટ એક રહેવું પડે છે એમાં. જે એમાં વિડીયોના વ્યૂઝ થાય છે એ 4,000 કલાક તો થવા જ જોઈએ અને સબસ્ક્રાઈબર તો પહેલાં 1,000 થઈ જાય પછી તમારે થઈ જાય છે. તમે કોપી કર્યું, કોઈનું કોપી રાઇટ આવ્યો તો પ્રોબ્લેમ તમારે થાય છે યુટ્યુબમાં. અને ઘણાને એવું હોય કે બહુ સારા ઇક્વિપમેન્ટ્સ લઈ લઈએ, મોબાઈલ લઈ લે, પણ અમારી પાસે અમારા બેના જે ઘરમાં અમે લોકો યુઝ કરતા એ જ મોબાઈલ છે. સાદા અમારી પાસે માઇક છે, નાનું ટ્રાયપોડ છે અને હું જ શૂટ કરું. જ્યારે દર્શન બનાવતો હોય અને હું બનાવું ત્યારે દર્શન શૂટ કરે છે. ઘણી વખત અમે બે એકલા હોય તો અમે ટ્રાયપોડથી શૂટ કરીએ છીએ. અમે કોઈ એવો મોટો ખર્ચો નથી કર્યો. ધેન ઓલ્સો અમને પેમેન્ટ આવે છે. ઇટ્સ બીકોઝ અમે જેન્યુઇન રીતે બધું શૂટ કરીએ છીએ. એના જે ક્રાઇટેરિયાસ છે એને ફોલો કરીએ છીએ અને ક્યારેય થાકતા નથી. અમને અમારી ચેનલમાં એટલો જ હજી પ્રેમ છે. ભલે 25 જ સબસ્ક્રાઈબર છે પણ અમે તો એને એટલું જ લાઈક કરીએ, એટલી જ વખત અમે વિડીયોઝ જોઈએ છીએ. સો થાય છે એવું ઘણીવાર કે અમારે અમે વિડીયોઝ ઘણીવાર એટલા અમે રેગ્યુલરલી નથી મૂકી શકતા, રેસિપીઝ નથી મૂકી શકતા કારણ કે વી બોથ આર વર્કિંગ. એટલે ઘણીવાર સમય મળે ના મળે પણ ચેનલ હજી સુધી બંધ નથી થઈ.
વિડીયોઝ આવે છે વન વે ધી અધર, મે બી મંથમાં 3 વાર, મંથમાં 2 વાર, ઘણી વાર મંથમાં 1 વાર બી તમે જોશો કે હું ફોરેન જાઉં ત્યારે ઘણી થાય છે. વખત દર્શન એવું બી થયું છે કે અમને 2 રૂપિયા કે 5 રૂપિયા હા, આવ્યા હોય હા, એક હા, દિવસમાં, એક દિવસમાં. પણ અમે ક્યારે ડિસઅપોઇન્ટ નથી થયા. ઇવન 75 પૈસા અમને મને ઘણી વાર આવેલા છે એવી રીતના. એટલે અમને એમાઉન્ટ રોજે અમે નાની, કારણ કે અમારી ચેનલ ખૂબ નાની છે, પણ છતાંય હું તમને કહી દઉં કે $100 જોવા છે તો એઝ ઓફ નાવ આ લગભગ 9,500 રૂપિયા જેવા, કે $100 થાય એટલે તમને યુટ્યુબ એનું પેમેન્ટ કરી દે. તો જો આવેલા છે અમને લગભગ લાસ્ટ ટાઈમ મને લગભગ 8 થી 9 મહિના પહેલા આવેલા હતા. તો ઘણા યુટ્યુબર્સ છે જે મોટા મોટા, એને તો એવરી ડે રોજ આટલા આવતા હોય, આનાથી 10 ગણા આવતા હોય છે. પણ યુટ્યુબ પેઝ ઇફ યુ આર જેન્યુઇન. તો એના માટે બી ખાસ કે તમારા આપણે જે વ્યુઅર્સ છે એને અમારે ખાસ તો થેન્કફુલ કે તમારા કારણે જ અમને આ નાની એવી સફળતા મળી છે અને મળતી રહે છે. અને યુટ્યુબને બી તમારે થેન્ક યુ ખાસ કહેવું છે કે થેન્ક્સ ટુ ધેમ કે વી ગેટ પેઇડ. તો એનીથિંગ ટુ મોર ટુ સે રણવીર? નો, બસ થેન્ક યુ. અને આવી જ રીતે અમારી ચેનલ જોજો, બીજાને પણ શેર કરજો, અને ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને બસ તમારા બધાનો પ્રેમ છે એટલે જ અમને મોટિવેશન મળે છે કે અમે કાંઈક નવું તમારા માટે લઈ આવે. થેન્ક યુ સો મચ. Thanks a lot once again. Goodbye.